રામ નારાયણ રામ. વીર્યના દરેક કોષમાં હજારો જીવ હોય છે. એક મનુષ્યમાં એટલી ક્ષમતા હોય છે કે તે કરોડો મનુષ્યોનું સર્જન કરી શકે છે. તારા અંદર કરોડો મનુષ્યોનું મન અને તેમની શક્તિ સમાઈ છે. આખી ધરતીની વિચાર શક્તિ અને બુદ્ધિ તારા અંદર વસે છે. તું એ સમજી પણ શકતો નથી કે તું કેટલો વિશાળ છે. જો ધરતીના દરેક દેશમાં જઈને દરેક માણસને ઓળખવું પડે અને બધાની જાણકારી લેવી પડે તો કોઈ માટે એ શક્ય જ ન બને. એક નાનકડી નકશો બતાવી દે છે કે આ જગત કેવું છે. ભૂલોક અને ભૂલોકના નકશા પણ આપણા અંદર જ છે. આ નકશાની સ્પષ્ટ ધારા જ ધરતી છે. આ નકશાનો વારંવાર પાઠ કરો તો તું જાતે જ જાગૃત થવા લાગશે. તારા અંદર અનગણિત જીનોની શક્તિ સ્થાપિત છે. મંત્ર એ માટે હોય છે, એ જાગૃત થયેલો સ્વર છે જેને આ દેહવીણા પર સાધવું પડે.